जय जवान जय किसान। हूँ छुं अमित माणावदरिया। तमे छो वेदर ग्रुप सबसे तेज पर। खेडूत भाईओ, आजे આપણે તમારા સમક્ષ 2025નું ચોમાસું કેવું રહેશે એ તમને આજે જણાવું છું। કારણ કે આપણે વર્કશોપ ગ્રુપમાં ઘણા બધા મિત્રો પ્રશ્ન કરે છે કે અમિતભાઈ થોડું વહેલું આપો। જોકે કાયદેસર તો આપણે માર્ચ એપ્રિલમાં અપડેટ થતી હોય છે કે આવનારું ચોમાસું કેવું રહેશે, પણ તેની પહેલાં પણ મોડલ તો જે મોડલો હોય છે એ દર્શાવતા હોય છે। એટલે આપણે જે અભ્યાસ કરીએ મોડલો દ્વારા કે અત્યારે મોડલો આ રીતનું બતાવે છે, પછી જેમ જેમ સમય પસાર થતો જાય એમ મોડલો દર મહિનેની અપડેટ તૈયાર કરે છે, વળી એની અપડેટ આપે છે। એટલે આપણે જે જૂની અપડેટ હોય છે તેમાં આપણે જે એનાલિસિસ કરતા હોય છે દર વખત, તો જે એનાલિસિસ કરતા હોય છે એ મિત્રોને ખ્યાલ હોય છે કે જે જૂની અપડેટ હતી એમાં આ રીતનું બતાવ્યું હતું, પછી નવી અપડેટ આવી છે તો એ પણ ચેન્જ થયું છે, પણ એનો રસ્તો કયો છે એ પણ એ નક્કી થઈ ગયું કે આ રસ્તે આવેલું છે। આ બધા પરિબળો હોય છે, જે અલનીનો, લાનીનો છે, આયોડી છે, મીસો છે, ઇન્સો છે વગેરે વગેરે। તો આ એ ફોટા મૂકીએ તો કારણ કે તમને ખાલી દેખાય ફોટામાં કે એક આમ લીટો જાય છે, આમ જાય છે, આમ જાય છે, નીચો જાય છે, ઉપર જાય છે, સીધો ચાલે છે, પણ એ બધું જોવાનું હોય છે, એમાં લખેલું પણ હોય છે। પણ જે મિત્રો તેનો અભ્યાસ કરીને માહિતી આપતા હોય છે એમને જાણ હોય છે કે આ રીતનું થશે। એટલે એ લોકો જેમ હું છું એમ બીજા પણ મિત્રો હોય છે, એ આપણે ખેડૂત સમક્ષ માહિતી આપે છે। પણ જે મિત્રોને ખ્યાલ જ નથી, ખેડૂત ભાઈઓને, કે મેં તમને કેમ કીધું કે મોડલોમાં લીટા આમ 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 ને તેમ ને હોય, એમાં જેને ના ખબર પડતી એને ના ખબર પડે। એટલે આપણે યુટ્યુબ દ્વારા અથવા ફેસબુક દ્વારા અથવા તો વોટ્સઅપ ગ્રુપ દ્વારા આપણે લખીને આપીએ અને યુટ્યુબમાં આપણે બોલીને આપીએ, એટલે ખેડૂત ભાઈઓને ખ્યાલ આવે કે જે લોકો માહિતી આપે છે વરસાદની એ સાંભળી શકે યુટ્યુબ દ્વારા અને ફેસબુકમાં લખ્યું હોય તો એ વાંચી પણ શકે। એટલે જે મોડલો હોય છે આપણે તેમાં ઘણું બધું જોવાનું હોય છે ખેડૂત ભાઈઓ। હવે આપણે વાત કરીએ 2025ના ચોમાસાની કે 2025નું ચોમાસું કેવું રહેશે। હવે તમે સાંભળો, હું તમને શું કહેવા માગું છું, એ તમારા માટે છે। મારે વ્યૂ લેવા માટે હું વિડીયો લાંબો નથી કરતો કે હાલો કે વ્યૂઅર થોડાક મળે, મને વોચ ટાઈમ વધારે મળે, થોડોક લાંબો વિડીયો કરું, પણ ગમે ત્યારે કોઈ આપણે સારા આગાહીકાર હોય, સારી માહિતી આપતા હોય છે, તો એની આપણે પહેલાં એક બે વખત જોયું હોય, એ સાચું લાગ્યું હોય તો જ આપણે એમાં જોતા હોય છે। એટલે કોઈ પણ એવા મિત્રોનો વિડીયો હોય માહિતીનો એ પૂરેપૂરો જોવાનો, સાંભળવાનો, શું કહે છે એ આપણે નક્કી કરી રાખીએ ને એ પ્રમાણે આપણે ખેતીનું આયોજન કરી શકીએ। તો હવે જે 2025નું ચોમાસું છે એ દરમિયાન મારે પોતાને, સાંભળો, મારે પોતાને 37 નંબર મગફળીનું વાવેતર કરવું છે। અને કપાસની વાત કરું તો, કારણ કે કપાસમાં એવું છે કે ઓછા વરસાદ થવાના છે 2025માં, 2025ના ચોમાસા દરમિયાન ઓછા વરસાદ થવાના છે। કદાચ હું 5 વીઘાનો કપાસ વાવીશ, કદાચ, અથવા તો એમાં કાળા તલ વાવીશ, અથવા તો 37 નંબર મગફળી વાવી દઈશ એમાં, પણ કપાસ તો મારે નથી વાવવો, મજૂરી ખર્ચો વધી જાય છે, પહેલાં જેવા કપાસ થતા નથી। તમારા વિસ્તારમાં કપાસ થતા હોય સારા તો તમે વાવી શકો છો। આપણે વાવેતરનું કોઈને ના કહેવાય કે તમે આ વાવો તે વાવો, તમારા વિસ્તારમાં, તમારી વાડીમાં, તમારા કૂવામાં, તમારા બોરમાં કેવા પાણી છે એ પ્રમાણે તમે આયોજન કરીને યોગ્ય બિયારણ પસંદ કરીને વાવેતર કરી શકો છો। મારે પોતાને ઓછું પાણી છે, સિઝનિયા પાણી છે, એટલે મારે 37 નંબર મગફળી જ વાવવાની છે। આવનારું ચોમાસું 2025નું નબળું છે, તમને ખ્યાલ આવે
2025નું ચોમાસું નબળું છે, બહુ સ્ટ્રોંગ નથી. જે આપણે જોઈએ છીએ વધારે વરસાદ, એવું વધારે વરસાદ છે નહીં 2025ના ચોમાસા દરમિયાન. ઓછા વરસાદ છે. હવે આપણે ઓછા વરસાદ એટલે કેવા ઓછા કહેવાય? સાવ કાંઈ ઓછા એટલે કે ઓછા નહીં, પણ ટૂંકમાં આપણે 2023ના ચોમાસામાં કેમ વરસાદ શરૂઆતમાં વધારે થયા હતા અને પાછળ ઓછા થયા હતા, એટલે એ રીતે શરૂઆતમાં બહુ સારું છે ચોમાસું 2025નું. એટલે નવા પાણી પણ થઈ જશે. પછી આપણે નવા પાણી થઈ જાય અને અમુક એવી જમીન આપણે મગફળીનું હોય છે તો ફાલે ફૂલે હોય છે, કપાસ ફાલે ફૂલે હોય છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ઓક્ટોબરમાં ત્યારે આપણે એને પિયત આપીએ. એટલે આપણે જે નવા પાણી જુલાઈમાં અને ઓગસ્ટમાં થયા હોય એમાં ઉપાડી લે, એટલે શિયાળુ પિત્તમાં બહુ તકલીફ પડે છે. જે વિસ્તારમાં સારા પાણી રહેતા હોય એ ખેડૂત ભાઈઓને તો કાંઈ ટેન્શન નથી, એને તો તર પાણી તો છે જ. પણ જે વિસ્તારમાં ઓછા પાણી છે, જે વિસ્તારમાં તર પાણી ઓછા છે, વરસાદ આધારિત ખેતી છે અને 1-2 વરસાદ થાય ને નવા પાણી આવી જાય, જલ્દી પાણી આવે ને જલ્દી જાય છે, તો એવા ખેડૂત ભાઈઓને કપાસ અથવા 37 નંબર મગફળી, એવી પછી ઘણી મગફળી આવે છે, 39 આવે છે, એવી ઘણી બધી મગફળી આવે છે જે ટૂંકા સમયમાં પાકી જતી હોય છે. તો એવી મગફળીનું આપણે બિયારણ પસંદ કરીએ જેથી કરીને નુકસાની ના આવે, આપણે ફાયદો થાય. જોકે 2025માં વરસાદ સારા છે, હું એમ નથી કહેતો નબળું છે, વરસાદ સારા છે, પાછલા વરસાદ નથી એ તકલીફ પડે. હવે મગફળી અમુક વિસ્તાર એવા હોય છે કે આપણે 22 નંબર કે 20 મગફળી વાવીએ અને છેલ્લે એને પાણીની ખેંચ આવે, એટલા પાણી મળે નહીં એટલે ઉત્પાદન ઘટે. પછી તમારી જમીન, તમારો વિસ્તાર, તમારા કૂવા બોરમાં પાણી કેવા છે એ પ્રમાણે તમે વાવેતર કરી શકો છો. છે થોડું નબળું ચોમાસું એ ફાઇનલ જ છે ખેડૂત ભાઈઓ. કાંઈ પણ સવાલ હોય તમે કોમેન્ટ જરૂર કરશો. અને બીજું કે જ્યારે ચોમાસું ચાલુ થશે આપણે 2025નું, આપણે દર વખતે વિડીયો બનાવીને આપીએ છીએ ચોમાસા દરમિયાન કે હવે આ વિસ્તારમાં આવા વરસાદ થશે, આવા થશે, એ આપણે રેગ્યુલર આપશું. આજે જે મેં તમને માહિતી આપી છે એ 2025ના ચોમાસાની મારી ફાઇનલ અપડેટ છે. આજે જે મેં તમને કહ્યું છે મારી ફાઇનલ અપડેટ જ છે આ, કે 2025નું ચોમાસું નબળું રહેશે, આટલું ભારે નહીં થાય 2024માં થયું એટલું. જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ સૌ મિત્રોને.